સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. તે પહેલા કિશોરીએ નિલેશ નામના યુવાને મરવાનું કહેતા આપઘાત કર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પીને આપઘાત કરી લીધો હતો. દવા પી લીધા બાદ બેભાન થઈને ઢળી પડતા કિશોરીને પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો, જ્યાં તેણે મરતા પહેલા જે જણાવ્યું તે જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો. કિશોરીએ કહ્યું હતું કે નિલેશ નામના યુવાને તેણીને મરવાનું કહ્યું હતું, જેથી પોતે આપઘાત કરી રહી છે. તો થોડા સમયમાં કિશોરીનું મોત નીપજ્યું હોય, જેને લઈ કાપોદ્રા પોલીસે મૃતક કિશોરીના પરિવારની ફરિયાદ લઈ તેણીને મરવા મજબૂર કરનાર નિલેશ નામના યુવાન સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી નિલેશ બોરીચાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.